નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી કરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ને લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે બાલવાટિકા ત્યારબાદ પ્રાથમિક માધ્યમિક વિભાગમાં જે શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરીશું. જેમાં પીટીસી, પીટીસી, બીએ, બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ઓનલાઈન અરજી ત્યારબાદ ટેટ અને ટાટ પાસ હોવું ફરજિયાત નથી. તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો નર્સરી કેજી વિભાગનું ભરતી છે, જેમાં તમામ વિષયો પીટીસી અથવા પીટીસી લાયકાત. ત્યારબાદ પ્રાથમિક વિભાગની અંદર પણ તમામ વિષયો એટલે કે ભાષાકીય વિષયો, ત્યારબાદ ગણિત, ગુજરાતી જેવા વિષયો સામેલ હશે. તેમાં બીએ, બીએડ અને ગણિત જે ત્યારબાદ વિજ્ઞાન માટે બીએસસી, બીએડ લાયકાત રહેશે. ત્યારબાદ માધ્યમિકમાં પણ તમામ વિષયો છે, જેમાં એમએ બીએડ અથવા તો એમએસસી બીએડ જે ગણિત વિજ્ઞાન તેવા વિષયો માટે રહેશે. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર સાયન્સ, કોમર્સના એ તમામ વિષયો રહેશે, જેમાં એમકોમ બીએડ અથવા તો જે એમએસસી બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. તો આ મુજબ તમે જે પણ લાયકાત જો ફૂલફિલ કરતા હોય તો તે મુજબ તમે એપ્લાય કરી શકો છો. એ વિગતવાર લાયકાત દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ નિયર કુલદેવી માતા ટેમ્પલ ચીખલીની અંદર જે આ સ્કૂલ છે તેની અંદર જે ભરતી આવેલી છે. તો એ ઈમેલ આઈડી ત્યારબાદ હેલ્પલાઇન નંબર એટલે કે શાળાનો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. તો તેના પરથી તમે વધુ માહિતી પણ મેળવી શકો છો. ત્યારબાદ સૂચનાઓ જોવામાં આવે તો અનુભવી શિક્ષકોને પ્રાધાન્ય. લાયકાત ધરાવતા ઉમેદવાર રેઝ્યુમ ઉપરના ઈમેલ પર તારીખ 25/5/2025 સુધીમાં મોકલી આપો અથવા શાળા પર રૂબરૂ પહોંચાડવું. કઈ પોસ્ટ માટે અરજી કરો છો તથા અપેક્ષિત પગારની પણ વિગત અરજીમાં આપવાની રહેશે. તો આ વિશેની વધુ માહિતી હોય તો ઉપરાંત પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.